ચલો, એટલે હવે જેમ આપણે ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો જે પ્રમાણે જન આક્રોશ રેલી કાઢવામાં આવી, ભીડ દેખાઈ રહી છે, જેમ રાજુલભાઈએ કહ્યું કે મુદ્દા પણ ચોક્કસ છે કોંગ્રેસ પાસે. શું લાગે છે કે 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે એમાં કેટલા પરિવર્તિત આ ભીડ એટલે કે મતમાં પરિવર્તિત થશે? બીજો સવાલ એ છે કે તમે જુઓ કે અર્જુન મોઢવાડિયા જેવા જે પક્ષ પલટો કરીને નેતાઓ મંત્રીમંડળમાં સ્થાન મેળવે છે, એને લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, જૂના જોગીઓ કે જે લોકો ચપ્પલ ઘસી નાખે છે, એમાં ક્યાંક આક્રોશ કે અસંતોષ જોવા મળે છે કે જે ભાજપને કદાચ 2026માં નુકસાન થાય? ભાજપમાં આક્રોશ તો છે, પણ પ્રશ્ન એ છે કે બધાને ખબર છે કે અત્યારે તો કઈ ભાજપનું નામું નખાવાનું નથી. પ્રશ્ન જયારે થાય ને કે હવે કોઈ હવે લાગે કે લોકોને કે હવે લડી લેવામાં મજા છે ને આપણે કદાચ જીતી જશું, અને સામે કેપ્ટન છે નબળા લાગતા હોય, દાખલા તરીકે કેશુભાઈ પટેલ, એની સામે શંકરસિંહ વાઘેલા મેદાને પડ્યા હતા, તો એમને ત્યારે એ વખતે લાગતું હતું કે બળિયા બળિયા સરખા છે, એટલે એમણે ત્યારે બળવો કરવાની સાહસ કર્યું તો એમની પાસે એટલા અડધા ધારાસભ્યો પણ હતા. પરંતુ અત્યારે કોઈ સ્થિતિ એવી નથી, કારણ કે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. એ વખતે તો કેન્દ્રમાં ભાજપની સરકાર પણ નહોતી, એટલે એ સમયે 1995 ની વાત કરું છું, ત્યારે એ સાહસ થઈ શક્યું હતું. એટલે ભાજપમાં અત્યારે ગમે એટલો આક્રોશ હોય તો પણ ઊંચા નીચે થઈ શકે એમ નથી. બીજું કે સતત ભાજપમાં એક નીતિ એ રહી છે કે નીતિનભાઈ પટેલે 5 ટર્મ ભોગવી લીધી, તો હવે એમને આરામ આપો. વિજયભાઈ રૂપાણી હવે સ્વર્ગસ્થ થઈ ગયા, પણ એમને પણ આરામ આપી શકે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, આવા ઘણા બધા નેતાઓ છે, અત્યારે માર્ગદર્શન મંડળમાં ચાલ્યા ગયા છે. એટલે 35 વર્ષના હર્ષસંઘવી કે 35 વર્ષના રીવાબા જાડેજાનો નંબર છે મુખ્ય પ્રધાન, પ્રધાન તરીકે લાગતો હોય તો લોકોને એક આશા જાગે છે કે ભાઈ આપણો પણ વારો આવી શકે, કે કૌશિક વેકરિયા છે, યુવાન છે. બીજી તરફ કોંગ્રેસમાં જેમ રીબ્રાન્ડિંગ નહીં, પણ હવે એને આખું રીક્રિએશન નવા નામ સાથે આવવાની જરૂર છે. દાખલા તરીકે જનસંઘ જયારે જનતા પક્ષમાં ભળી ગયો અને પછી ભાજપના નામ સાથે એનો ઉદય કર્યો અને નવી નીતિ સાથે એ ઉદય પામ્યો, એ પ્રમાણે તમારે નવા નામ સાથે, કારણ કે કોંગ્રેસ પાછળ એક જેમ સારી લીગેસી છે ને એમ ખરાબ લીગેસીની તો કોઈ એની પેલી જ નથી, સીમા જ નથી. એટલે ભાજપ વાળાને બહુ ફાવી જાય છે, સામે પક્ષે કોંગ્રેસ હોય છે ને ત્યારે. બીજા બધા પક્ષો હોય તો હજી તકલીફ પડે છે, પણ કોંગ્રેસ હોય છે ત્યારે તો એ એકદમ ફૂલ ફોર્મમાં આવી જાય છે, અને એટલા માટે એ કોંગ્રેસને ક્યારેય નામશેષ નથી થવા દેતા. ભલે કહેતા હોય કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ તમે જુઓ કે 2022ની ચૂંટણીમાં આમ તો ભાજપ અને આપની લડાઈ હતી, પણ નરેન્દ્ર મોદી આવી અને જાદુ ફેરવી દીધો કે કોંગ્રેસ વાળા ખાટલા બેઠક કરે છે, અને પણ એને તમે અવગણતા નહીં એમ કરીને કાર્યકર્તાઓને કહી દીધું, અને કોંગ્રેસ વાળા જોરમાં આવી ગયા, અને પછી તમે જુઓ કે આખી લડાઈ ત્રિકોણીય થઈ ગઈ, અને એનો ફાયદો છે ભાજપને થઈ ગયો. એટલે ભાજપ છે ક્યારેય કોંગ્રેસને પતવા નહીં દે, એટલું માની લેવું જોઈએ. બિલકુલ. એટલે રાજુભાઈ